ગણપતિ બાપા બિરાજમાન થયાને 5 દિવસ પણ નીકળી ગયા છે, ત્યારે 5 દિવસના શ્રીજીનો ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું। સુરતના સોની ફળિયા દત્ત મંદિરની સામે આવેલા સોની મહાજન કુટુંબ દ્વારા ગણપતિ બાપાનું વિસર્જન ઘરમાં જ કરવામાં આવતા વાતાવરણ ધાર્મિક સાથે ગમગીન બની જવા પામ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે રવિવાર છે 2025ની ઓગસ્ટનો। આજે ભગવાન શ્રી ગણેશજી 5 દિવસના હતા, તેનું હમણાં જ વિસર્જન કરવામાં આવ્યું છે। અહીંયા થોડી વાર પહેલાં જ ગણપતિ બાપા બિરાજમાન હતા। અત્યારે આ મંડપ જે નાનો બનાવવામાં આવ્યો તે ખાલી દેખાઈ રહ્યો છે। ભક્તજનો છે અહીંયા સોની પરિવાર, આપણે તેમને મળી કે 5 દિવસ પહેલાં કેવું વાતાવરણ હતું, અત્યારે કેવું વાતાવરણ છે। જી નમસ્કાર। નમસ્કાર। આપનું નામ? સુનીતા। હા, કેવું લાગી રહ્યું છે ગણપતિ બાપાને હમણાં વિદાય આપી ત્યારે? દુઃખ લાગે છે। 5 દિવસ એમની સેવા કરી ત્યારે બહુ જ આનંદ આવતો હતો ને હમણાં મને બહુ દુઃખ લાગે છે, પણ દર વર્ષના નિયમ પ્રમાણે આવીએ, સ્થાપના કરીએ અને વિસર્જન કરીએ। વર્ષોથી આ કરતા આવ્યા છે ને કરીએ એટલે ઘર સૂનું લાગશે? સૂનું લાગશે જ ને। ઓકે, આજે આપનું નામ? મારું નામ પ્રભાબેન। હા પ્રભાબેન, અહીંયા જ રહેવાનું? હા, અહીંયા। કેવું લાગે છે ગણપતિ બાપાને હમણાં જ્યારે વિદાય આપી ત્યારે? છે, અમને બહુ આનંદ આવે છે। ભજન કીર્તન કરીએ છીએ, રોજ આરતી કરીએ છીએ ને મજા આવે છે। હાજી। સંજય ગેર આનંદ ભયો, ગણપતિ બાપા મોર્યા। હાજી। ગણપતિ બાપાને જે રીતે તમે હમણાં જ પધરાવ્યા છે અને પાણીની પણ ધાર કર્યા હતા, ત્યારે કેવું મનમાં લાગી રહ્યું છે? દર વખતે આ એક એવો તહેવાર છે કે જે આવે છે આનંદ ઉલ્લાસ સાથે, અને જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે। તો દુઃખ છે, પણ આવતા વર્ષે આવશે એ વાતની ખુશી પણ છે। હાજી। આપનું નામ? ધવલ। શું કરો ધવલભાઈ? હું પ્રોડક્શન એન્જિનિયર છું। અચ્છા, સરસ। ગણપતિ બાપાના અત્યારે વિદાયમાં સુરતમાં તમે આવ્યા છો, હા। કેવું વાતાવરણ લાગ્યું છે? હું મારા સાસરીમાં આવ્યો છું વિસર્જન કરવા માટે। ગણપતિ બાપા સર્જન અને વિસર્જન, જેનું સર્જન છે એનું વિસર્જન છે, બરાબર, એ મહિમા બતાવવા માટે એમનું વિસર્જન કરવામાં આવે છે। હા હાજી। આપનું નામ? મારું નામ સાધના। હા, જે તમે પણ અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છો, જે રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપાને 5 દિવસ માટે? હા, આજે બહુ દુઃખ થાય છે। આવે છે ત્યારે ઉલ્લાસ સાથે આવે છે, હા, અને જાય છે ત્યારે આપણને ઘણું દુઃખ થાય છે। હાજી ભાઈ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। જય ગણેશ। મિત્રો, 5 દિવસના ગણપતિ બાપાનું અહીંયા હમણાં થોડી વાર પહેલાં જ વિસર્જન કરવામાં આવ્યું છે। ભક્તજનો અત્યારે પોતે ગદગદ થઈને કહી રહ્યા હતા કે જે આવે છે તે જાય છે અને ફરી પાછા આવતા વર્ષે આપણે તેમને અહીંયા બોલાવવામાં આવશે। ગણપતિ બાપા અહીંયા બિરાજમાન છે, ઘરની અંદર તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। અત્યારે આ જે મંડપ મેં આપણે પહેલાં જ કહ્યું તેમ બનાવવામાં આવ્યો છે, અત્યારે ખાલી દેખાઈ રહ્યો છે, કારણ કે ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે। બોલો ગણપતિ બાપા! જી ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સોની ફળિયા, સુરત।